હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો બધા અત્યારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અમારે સોહની બેન લઈ આવ્યા છે અત્યારમાં કેરી, અને મારી શિવાઈ ભેજા બે ગયા છે શિરાવા. હા એ કીધે અહીંયા પેલા ક્યાં ટાટા એની અંદર કેરી છે. હા ઉતાવળ છે એને. અમારા સોહાની બેન ને કેરી તો ખાવાની, પણ એમાં એને નાટક છે પાછા. દીદી ગાલ કેમ કરવાના છે? એમ કીધું કેરી ખાવાની, કેરી કઈ કઈ ખાવાની કેરી? ઈ ખાવાની. અમારે સુવાની બેન ને કેરી તો ખાવાની, પણ એમાં નાટક છે એના પછી સુધારવાની કઈક અલગ રીતે છે. કાંઈ વાંધો નહીં, સુધારી દઈએ એને. આવી કેરી અમારે સુવાની બેન ખાવી છે. હાલો તો હવે સિરેલી તો ભાઈ જો અત્યારમાં અમારે મમ્મી અત્યારમાં છાશ ફેરી છે, એટલે જો માખણ ઉતર્યું છે એટલું અમારે શિવાની ભાઈને ખાવાનું છે. માખણ ખાવું છે ને? માખણ ખાવું છે? માખણ ખાવું છે? હાલે આવીએ બોલવીએ હાલ ખબર માખણ છે તો ભાઈઓ હમણાં ક્યારનો ખાવું થતો. હાલે માખણ માખણ એટલું માખણ ઉતાર્યું તો ખાવું અત્યારે તો માખણ કરતો હતો. હાલ ખાવું જ મમ લઈ લે માખણ ખા, શાકતો મીઠું શાકતો. અરે મસ્તી નું છે, ખાતો ખરો. ખા ખા ખાવે ખાવું હોય તો જ ખાઈ એમ. અત્યાર સુધી માખણ કરતો તો નથી ખાવું એને. સારો આપડે તો ખાઈ લઈ. ભાઈ ચાલ છે ને અમારે ઉભા જે થાય જો જે કરો બોલતા જે કેતા જે કેતા જે એમ કર. થાકી ગયા જે કરીને થાકી ગયા. તો હવે શિરાઈ કરીને થઈ ગયા છે નવરા ને હવે ઉતારવાની છે કેરી. આપણે તો આંબામાંથી બધી નથી ઉતારવાની, પણ અમુક જે પાકી ગઈ છે ને એ ઉતારવાની છે. હારો હતો અત્યારમાં બધું તૈયાર તો કરી વાળ્યું છે આ બધું. હવે કેરી ઉતારવા મળી. હવે લો ભાઈ એવી રીતે આપણે ઉતારીએ છીએ. જેમાં છે નીચે પડે તો કાંકરા ને એવું કૂતી જાય. આવી રીતે ઉતારી નિરાતે. એટલે શું છે કે આ કેરી નીચે પડે નહીં, કાંકરાય ન ખૂતે અને વ્યવસ્થિત આવી જાય આપણે હાથમાં. આ છે ને ભાઈ આપણે મોટો બાટલો એક કાપીને જુગાડ કરેલો છે. હવે તો ભાઈ આવડી આ ઉતારી લઈએ. આ એક બહુ ઘણી મોટી છે તો કેરી પડે નહીં તો સારું. આવડી મોટી કેરી ભૈયા કાંઈ પર દેખાય તો ભૈયા જો અહીંયા દેખાય છે. અહીંથી ઉતરેલી મોટી કેરી
એક અહીંયા છે. આ કેરી ઉતરી લઈ. આ છે મોટી. કારણ કે આપણે મોટી મોટી કેરી ઉતારવાની છે, નાની નાની તો રેવા દેવાની છે. એટલે મોટી મોટી દેખાય એટલે ઉતારી લઈ, પછી મૂકી દઈએ પાકવા ખોખામાં નાખીએ. હા બધા કેરી પડે નહીં, ફાટી ન જાય, કેરી નીચે પડી ને કાકરા નો ખૂટે એટલું દેશી જુગાડ કરવો પડે. ક્યાં દેખાય તો ભાઈ એટલી કેરી ઉતારી છે ને, હવે કઈ બહુ છે નહીં, કઈ ખાસ એટલી બધી મોટી, બધી નાની નાની વધી છે, એટલે હવે કઈ ઉતારવી નથી. થોડીક રહેવા દઈ એટલે મોટી થઈ જાય ને 11 ટુકડી, પછી ઉતારી લેવું. હાલો તો હવે આને મૂકી દઈએ ઠેકાણે. હવે 4 કેરી અહીંયા પડી છે ને બીજી છે આપણે ઠેલીમાં. બીજી આમાં છે. એટલી કેરી ઉતારી ક્યારે બધી મૂકી દેવું આપણે પાકવા ખોખામાં. હવે બપોરે કેરી ઉતારીને વીએ જતા સીધા ઘંટીએ. અને અત્યારે આવ્યા છે ઘરે, તો આ ડોલમાં અત્યારે મૂકી દીધી છે અંદર નીચે તળિયે પેપર, પછી માથે કેરી એક થર, પછી પાછું માથે પેપર, અને પછી પાછી કેરી પાછું માથે પેપર, એ રીતનો થર બાય થર મૂક્યા છે. એટલે એક બે દી જોઈશું, પાકી દે પછી બતાવીશું પાછા ફરતી નવા બ્લોગમાં એકાદામાં. અત્યારે તો ઘરે આવ્યા છે ને હવે અમારે શિવાંશભાઈની બે જો ભાઈ બેન બાજ કરી અત્યારે આવતા હવે ધડીકા ચાલુ. જો આમ જો જો બાતે જો કેમ બાજ છો? કોણ તોફાન કરે છે? તોફાન કોણ કરે છે? તું કે દીદી? હે કોણ? બોલો. હે તોફાની છો? તોફાની છો તું? કયું પેલા ક્યાં તોફાની છો તું? તોફાની છો તો વાર ખાવો પડશે. પંજરી પાક ખાવો છે? પંજરી પાક ખાવો છે? પંજરી પાક ખાવો છે? ખાવો છે? ક્યાં આપું? પંજરી પાક ક્યાં ખવાય? પંજરી પાક ક્યાં ખાવાનો હોય? દે દીદીન, દીદીન દે પંજરી પાક. હાલો ભાઈ, તો જો ઘંટી થી આવ્યા ને સીધા નાય નીચે ફ્રેશ થઈ ગયા ને વાળો બાકી છે. અત્યારે વાગી ગયા 8:45. જો હમણાં વાળો પાણી ને એવું કરી લઈને પછી પાછા એડિટિંગમાં લાગી જાય પાછા. હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.